ભાવનગર શહેરના એક પરિવાર માટે મનાલી પ્રવાસ ખુશીના બદલે શોકની સફર સાબિત થયો। ઘોંઘા સર્કલ નજીક છાપરૂ સોસાયટીમાં રહેતા લલિતભાઈ ફતનાની તેમના પરિવાર સાથે હિમાચલ પ્રદેશના મનાલી પ્રવાસે ગયા ત્યારે તેમનું વાહન ઊંડી ખાઈમાં ખાબકતા ભયાનક અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં પરિવારના 5 સભ્યોના કરુણ અવસાન થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત હાલતમાં બચાવી લેવામાં આવ્યા છે। સમગ્ર ભાવનગર શહેર અને સિંધુ સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। ઘોંઘા સર્કલ નજીક છાપરૂ સોસાયટીમાં રહેતા લલિતભાઈ ફતનાની તેમના પરિવાર સાથે હિમાચલ પ્રદેશ મનાલી પ્રવાસે ગયા ત્યાં તેમનું વાહન ઊંડી ખાઈમાં ખાબકતા ભયાનક અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં પરિવારના 5 સભ્યોના કરુણ અવસાન થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત પહોંચતા નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે રાખવામાં આવ્યા છે। ભાવનગરમાં એસ્ટેટ બ્રોકરનો વ્યવસાય કરતા લલિતભાઈ ફતનાની તેમના પત્ની, દીકરા, પુત્રવધુ, દીકરી, જમાઈ અને બાળકો સહિત કુલ 9 સભ્યો સાથે તારીખ 4 મેના રોજ અમદાવાદથી ફ્લાઇટ મારફતે મનાલી પ્રવાસી ગયા હતા। પ્રવાસ દરમિયાન મનાલી બેલા માર્ગ પર હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં આવેલા 28 નંબરના હાઈવે નજીક તેમનું વાહન અચાનક ખાઈમાં ખાબક્યું હતું। અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ પરિવારના 5 સભ્યોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। અકસ્માત બાદ સ્થાનિક પ્રશાસન અને રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। જોકે વરસાદ અને વાતાવરણ ખરાબ હોવાના કારણે રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલી પડી હતી, જ્યારે હિમાચલ પ્રદેશ તંત્ર દ્વારા ઝડપી રેસ્ક્યુ ટીમ મોકલવાની અકસ્માતની ઘટનામાં 4 લોકોને સલામત રીતે બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ઈજાગ્રસ્તોમાં મયંકભાઈ લલિતભાઈ ફતનાની, ફોરમબેન મયંકભાઈ ફતનાની, જીયાસ મયંક ફતનાની અને પ્રિયંકભાઈ ભોપાણીનો સમાવેશ થાય છે। મનાલી જતા બંને આગ ઓજારી ઘટનાના દુર્ભાગ્યપૂર્ણ રીતે ભાવનગરના લલિતભાઈ ફતનાની, સોનિયાબેન લલિતભાઈ ફતનાની, પ્રિયંકભાઈ ભોપાણી, કાજલબેન ભોપાણી અને દિવ્યાંશુ ભોપાણીના કરુણ અવસાન થયા હોવાનું સામે આવ્યું છે। આ દુર્ઘટનાને લઈને સિંધુ સમાજમાં ભારે શોક લાગણી વ્યાપી ગઈ છે। સિંધુ સેના પ્રદેશ અધ્યક્ષ કમલેશભાઈ ચંદાણીએ હિમાચલ પ્રદેશ પ્રશાસન સાથે સતત સંપર્કમાં રહી જરૂરી સહાય અને વ્યવસ્થાને સુનિશ્ચિત કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। મૃતકોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચંબા જિલ્લાના ચવાડી ભાટિયાલ હોસ્પિટલ ખાતે કરવામાં આવશે। પરિવાર અને સમાજ દ્વારા હિમાચલ પ્રદેશમાં જ અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સમાજના આગેવાનો અને પ્રતિનિધિ મંડળ સ્થળ ઉપર રવાના થઈ ચૂક્યા છે। મારું નામ ભરત કુમાર પરશુરામ વાધવાણી, સિંધી જનરલ પંચાયત મહામંત્રી। આજે આપણા સિંધી સમાજના જે છે તે મળવા ગયા હતા, દુઃખદ ઘટના બની છે, શું છે? અમારા સિંધી સમાજના 9 વ્યક્તિઓ પ્રવાસ કરવા માટે મનાલી ખાતે ગયા હતા। ત્યાં એક દુઃખદ એક્સિડન્ટ બન્યું છે, જેમાં કારમાં 9 જણા સવાર હતા। તેઓમાંથી 5 જણાનું દુઃખદ અવસાન થયેલ છે અને 4 વ્યક્તિઓ અત્યારે સારવાર હેઠળ છે। કેબિનેટ મંત્રી અને અમારા લોકલાડીલા સાંસદ શ્રી નીમુબેન બાંભણિયા સાથે સમાજ સાથે સતત સંપર્કમાં છે અને તેઓની પૂર્ણ મદદરૂપ બની રહ્યા છે અને ત્યાંની જે પણ વ્યવસ્થા છે તેમના કાર્યકર્તાઓ દ્વારા ત્યાં અમારા સમાજના 4 જણા જે ગયેલ છે એમની સાથે સતત સંપર્ક કરીને તંત્રની સાથે રહીને ત્યાં અમને મદદરૂપ થયેલા છે। 5 જણાની દુઃખદ અવસાન થયેલ છે અને 4 જણા અત્યારે સારવાર હેઠળ છે। હું સિંધી સમાજ અત્યારે હાલમાં આ દુઃખદ ઘટનાથી પરિવારજનો સાથે સતત ઊભા છે। એમના દુઃખમાં અમે બધા સહભાગી બન્યા છીએ અત્યારે હાલે, અને હું ખાસ આભાર વ્યક્ત કરીશ આપણા કેબિનેટ મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા બેનનો। મારું નામ મુકેશભાઈ મોહનલાલ સુગન છે। આ જે કોઈ દુઃખદ ઘટના બની છે એ મારા વેવાઈ થાય છે। લલિતભાઈ તેમજ તેમના ઘરના સોનાબેન, તેમના સન મયંકભાઈ, તેમના ઘરવાળા ફોરમબેન, તેના જમાઈ પ્રિયાંકભાઈ તેમજ કાજલબેન અને તેના 2 બાળકો, આ બધા 9 જણ ફરવા ગયેલા અને ત્યાંથી મનાલીથી ડેલહાઉસી જતા
તે લોકોને રસ્તામાં અકસ્માત થતા બસ વાહન ખાઈમાં ખાબકતા તે લોકો આમાંથી 5 જણનું દુઃખદ અવસાન થયેલ છે, જેમાં લલિતભાઈ, સોનાબેન તેમજ તેના જમાઈ પ્રિયાંકભાઈ, કાજલબેન અને એમનું એક બાળક જે દુઃખદ અવસાન થયેલ છે. બાકી બધા 4 જણ જે બચી ગયેલ તેમાં મયંકભાઈ, લલિતભાઈના સન, તેમાં પુત્રવધુ ફોરમબેન અને એનું બાળક તેમજ પ્રિયાંકભાઈનું એક બાળક એ બચી ગયેલ છે અને તે તમામ દવાખાનાની મનાલીના દવાખાનામાં સારવારમાં છે અને તંત્ર તરફથી અમને ખૂબ જ સપોર્ટ મળેલ છે. અમારા સિંધી સમાજના બધા વડીલ આગેવાનો બધા અમને ખૂબ જ મદદરૂપ થયા છે અને બધા અમારી સાથે ઊભા છે. અમારા આવા દુઃખદ સમયે અમને બહુ હિંમત આપી છે. ખૂબ ખૂબ આભાર. હિમાચલ પ્રદેશમાં જે આજ સવારે ઘટના બની જેમાં 5 લોકોના મૃત્યુ થયા અને 4 લોકો સારવાર હેઠળ છે, તો અત્યારે સમાજે એક નિર્ણય લીધું છે કે 1700 કિલોમીટર દૂર હોવાથી સમાજ અને પરિવારના લોકોએ નિર્ણય લીધું છે કે તેનો અંતિમ સંસ્કાર છે તે હિમાચલ પ્રદેશમાં જ કરવામાં આવે. એટલે સ્થાનિક તંત્ર દ્વારા અત્યારે પોસ્ટમોર્ટમ અને કાનૂની કાર્યવાહીની શરૂ કરી દેવામાં આવેલ છે. અમારું સમાજનું એક પ્રતિનિધિ મંડળ અહીંયાથી નીકળી ગયો છે અને સાંજ સુધી સ્થળે પહોંચી જશે. આ તમામ સવારના 4 વાગ્યાથી ઘટનાક્રમ ચાલુ છે અને 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી હું પોતે સંપર્કમાં રહ્યો અને 6 વાગ્યા પછી મેં આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, રાજુભાઈ પંડ્યા સાથે સંપર્ક કર્યો. ત્યાંથી આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ CMO ઓફિસથી હિમાચલ પ્રદેશમાં પણ સંપર્ક થયો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે ખૂબ સાથ સહકાર આપ્યો. આપણા કેન્દ્રીય મંત્રી માનનીય મનસુખભાઈ માંડવિયાજીની ટીમ પણ સતત 6 વાગ્યાથી લઈને મારા સંપર્કમાં હતી. ધારાસભ્યશ્રી પણ ખૂબ એક્ટિવ રીતે આમાં કામ કરેલું. આપણા કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેનનું પણ કોલ આવેલું અને એમને પણ ચિંતા વ્યક્ત કરી અને ત્યાં સ્થળે જે જરૂરી સુવિધાઓ પહોંચાડવાની હતી એ પહોંચાડી છે. અને આ જે ઘટના બની છે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. 5 મૃત્યુ તો આપણા ભાવનગરના લોકોનું થયું છે. છઠ્ઠું એક જે ડ્રાઈવર હતો એનું પણ મૃત્યુ પામ્યું છે. એટલે અત્યારે કુલ અંક 6 થઈ ગયો છે મૃત્યુનું. 4 લોકો જે છે અત્યારે સારવાર હેઠળ છે ને એમને ખતરા જે ચિંતા જેવી કોઈ બાબત છે નહીં, એ તંદુરસ્ત થઈ જશે. અમારું પ્રતિનિધિત્વ મંડળ સાંજે પહોંચશે અને ત્યાં પછી અંતિમ વિધિની આગળની કાર્યવાહી અને કાનૂની કાર્યવાહીને કરવાનું હશે. હું એકવાર ફરીવાર હિમાચલ પ્રદેશ સરકારનું, ગુજરાત સરકારનું, આપણા સ્થાનિક ધારાસભ્યશ્રી, મંત્રીશ્રીનું હૃદયપૂર્વક આભાર માનું છું, જે સવારથી 6 વાગ્યાથી લઈને 8:30-9 વાગ્યા સુધી કન્ટિન્યુ મારી સાથે સંપર્કમાં રહીને જરૂરી સુવિધાઓ અહીંયા પૂરી પાડી છે.